નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લર્નિંગમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। હું જીગર જોશી। આપણે લાસ્ટ લેક્ચરમાં વર્ગીકરણ માટેના નિયમો શું છે તે આપણે સમજ્યા હતા। ખૂબ અગત્યનો મુદ્દો હતો, ખૂબ અગત્યનો ટોપિક હતો। વર્ગીકરણ માટેના સાર્વત્રિક નિયમો જણાવો અને આપણે તે ડિટેલમાં સમજ્યા। ચલો હવે એનાથી આગળ આપણે પ્રયત્ન કરીએ સમજવાનો। એનાથી આગળનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો આપણો વર્ગીકરણ એટલે શું તેનું મહત્વ જણાવો। What is classification and its importance? આપણે આ મુદ્દાને એકદમ સરળતાથી સમજવા માંગીએ છીએ મિત્રો। વર્ગીકરણની વ્યાખ્યા શું થાય? વર્ગીકરણ એટલે કદાચ હું તમને પૂછું, તમે એવો જવાબ આપો કે વર્ગીકરણ એટલે લક્ષણો પ્રમાણે આપણે સજીવોને અલગ કરીએ, સાચા છો? ગુણધર્મો પ્રમાણે પદાર્થોને અલગ કરીએ, સાચા છો? મતલબ કે લક્ષણો પ્રમાણે સજીવો કે પદાર્થોને આપણે જ્યારે અલગ અલગ જૂથમાં વહેંચતા હોઈએ છીએ એ પદ્ધતિ એને વર્ગીકરણ કહેવાતું હોય છે। આ એક સિમ્પલ વ્યાખ્યા થઈ। એનું એક સિમ્પલ ઉદાહરણ પણ લઈ શકાય વિદ્યાર્થી મિત્રો કે રસોડામાં દાખલા તરીકે વાસણોની વહેંચણી એ વર્ગીકરણ જ છે એક પ્રકારનું। દાખલા તરીકે તમે જાણતા જ હશો કે રસોડામાં વાસણો આપણે થાળી એક બાજુ ગોઠવીએ છીએ, વાટકીઓ એક બાજુ ગોઠવીએ છીએ, ચમચી એક બાજુ ગોઠવીએ છીએ। તો આ એક પ્રકારનું વર્ગીકરણ છે, બહુ બેઝિક લેવલનું વર્ગીકરણ। ટૂંકમાં હું અહીંયા તમને એટલું સમજાવવા માંગુ છું કે વર્ગીકરણ એટલે લક્ષણો પ્રમાણે સજીવોની કે પદાર્થોની અલગ અલગ ગ્રુપમાં થતી ગોઠવણી એને વર્ગીકરણ તરીકે લઈ શકાય। પરંતુ વ્યાખ્યા જ્યારે પૂછાય ત્યારે લખવાનું આ પ્રમાણે છે કે વર્ગીકરણ એક એવી કાર્ય પદ્ધતિ છે જેમાં કોઈ પણ સજીવને વર્ગીકૃત કરવાની સગવડ ભરેલી કક્ષાઓની વ્યવસ્થા હોય, જે કક્ષાઓ સરળતાથી નિરીક્ષણ કરી શકાય તેવા લક્ષણો પર આધારિત હોય। અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો? એક એવી કાર્ય પદ્ધતિ મતલબ મેથડ જેમાં કોઈ પણ સજીવને વર્ગીકૃત કરવાની એટલે એના લક્ષણો આધારિત એને જુદો મૂકવાની સગવડ ભરેલી કક્ષાઓ। આ કક્ષાઓ શું છે એને આપણે પાછળ ડિટેલમાં જોઈએ છીએ। કક્ષા બરાબર વર્ગક, કેટેગરીઝ ઇઝ ઇક્વલ ટુ ટેક્સા, જે આગળ હું તમને હમણાં સમજાવું છું। પરંતુ આ કક્ષાઓની વ્યવસ્થા હોય અને આવી કક્ષાઓ જે છે એ સરળતાથી નિરીક્ષણ કરી શકાય તેવા લક્ષણો પર આધારિત હોય। મતલબ સરળતાથી આપણે જોઈ શકીએ એવા લક્ષણો, એના ઉપર આધારિત કક્ષાઓ અને એ કક્ષાઓમાં સજીવોને વહેંચવાની કાર્ય પદ્ધતિ બરાબર વર્ગીકરણ। આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ વ્યાખ્યામાં આપને ખ્યાલ આવ્યો હશે। ફરી એકવાર હું વ્યાખ્યા બોલી દઉં છું। વર્ગીકરણ એક એવી કાર્ય પદ્ધતિ છે જેમાં કોઈ પણ સજીવને વર્ગીકૃત કરવાની સગવડ ભરેલી કક્ષાઓની વ્યવસ્થા હોય છે। આ કક્ષા એટલે કેટેગરીઝ કહીશું અત્યારે હાલ વિદ્યાર્થી મિત્રો, જે કક્ષાઓ સરળતાથી નિરીક્ષણ કરી શકાય તેવા લક્ષણો પર આધારિત હોય છે। ઓકે, ચલો ત્યારબાદ આપણે આને થોડું પ્રેક્ટિકલી વિચારીએ કે આપણે કોઈ પણ સજીવનું નામ દઈએ। દાખલા તરીકે કોઈ પણ વનસ્પતિ છે, કોઈ પણ પ્રાણી છે, કૂતરું છે, બિલાડી છે, હાથી છે, કુકડો છે, મરઘી છે, કોઈ પણ સજીવનું જ્યારે આપણે નામ દઈએ ત્યારે તરત જ આપણા મગજમાં એની છબી એક ક્રિએટ થઈ જતી હોય છે। દાખલા તરીકે આપણે કોઈ વનસ્પતિ વિશે વિચારીએ છીએ, ઘઉં વિશે વિચારીએ છીએ તો ઘઉંની છબી ક્રિએટ થાય, ઘઉં આવા છે। ઓકે, કૂતરા વિશે વિચારીએ તો કૂતરું આવું દેખાય છે। હાથી વિશે વિચારીએ, હાથી આવો દેખાય છે। અળસિયા વિશે વિચારીએ, અળસિયું આવું દેખાય છે। તો એ બાબતને લઈને કેટલાક મુદ્દાઓની બુકમાં જણાવટ કરવામાં આવેલી છે। વનસ્પતિ, પ્રાણીઓ, કૂતરા, બિલાડી શબ્દ પ્રયોજન કરતા જ આપણે તે જૂથના ચોક્કસ લક્ષણો સાથે જોડાઈ જઈએ છીએ। મતલબ વનસ્પતિ શબ્દનું પ્રયોજન કર્યું તો આપણે વનસ્પતિના કેટલાક લક્ષણો, દાખલા તરીકે પ્રકાશ સંશ્લેષણ કરવું, મૂળ પ્રકાંડ પર્ણ હોવા વગેરે। પ્રાણીનું આપણે શબ્દ પ્રયોગ કરવો તો પ્રચલન કરી શકવું, પ્રજનન કરી શકવું, ખોરાક ગ્રહણ કરવું વગેરે। કૂતરા, બિલાડી વગેરેના લક્ષણો સાથે આપણે શબ્દ પ્રયોજન કરતા જ લગભગ તરત જ જોડાઈ જતા હોઈએ છીએ। ઓકે, દાખલા તરીકે ઉદાહરણ આપ્યું છે કે કૂતરા વિશે વિચારતા હોઈએ તો તેની છબી આપણા મગજમાં એક ક્રિએટ થાય છે, બને છે, એની છબી બને છે।
કૂતરાઓની પણ અસંખ્ય જાત હોય છે, આપણે જાણીએ છીએ ઘણી બધી જાત છે કૂતરાઓની. એમાં જુદી જુદી જાતોના અમુકના તમે નામ જાણતા હશો, જર્મન શેફર્ડ છે, પોમેલિયન ડોગ છે. એવું જ એક ઉદાહરણ છે આલ્સેશિયન. આલ્સેશિયન એક કૂતરાની એક જાત છે. ઓકે, સસ્તન જૂથ શબ્દ આપણે વાપરીએ સસ્તન, તો સસ્તન શબ્દ વાપરતા સાથે જ આપણા મગજમાં કેવી છબી ક્રિએટ થાય? સસ્તન એક વર્ગ છે, એ વર્ગ સાથે આપણે કેવા લક્ષણો મગજમાં સાંકળેલા છે? તો સસ્તન પ્રાણી હોય તો નામ જ છે સસ્તન. સ મતલબ ધરાવવું, સ્તન મતલબ સ્તન ગ્રંથિ. જે પ્રાણીઓ સ્તન ગ્રંથિ ધરાવતા હોય એ પ્રાણીઓ એને સસ્તન વર્ગના પ્રાણીઓ કહેવામાં આવે. તો સ્તન ગ્રંથિની હાજરી પ્લસ બાહ્ય કર્ણ પલ્લવની હાજરી, જે આ છે, શરીર ઉપર વાળ રૂંવાટીની હાજરી, આવા બધા લક્ષણો સાથે આપણે તરત જોડાઈ જઈએ છીએ, કારણ કે આપણે શબ્દ પ્રયોજન કર્યું છે સસ્તન. ઓકે, એના પછી આ કક્ષાઓ વિશે થોડું ડિટેલમાં આપવામાં આવેલું છે કે આવી કક્ષાઓ, કક્ષા કોને કહીશું વિદ્યાર્થી મિત્રો? એ અહીંયા ડિટેલમાં આપવામાં આવેલું છે કે આવી કક્ષાઓ માટે વૈજ્ઞાનિક શબ્દ પ્રયોજન તરીકે વર્ગકો શબ્દ વપરાય. વર્ગક મતલબ થાય ટેક્સા, TAXA. કેટેગરી શબ્દ એ સામાન્ય રીતે ઉપયોગમાં આવતો શબ્દ છે અને એના માટે વપરાતો વૈજ્ઞાનિક શબ્દ છે વર્ગકો. વર્ગકો બરાબર ટેક્સા. ઓકે, મતલબ કે કક્ષા બરાબર વર્ગકો. કક્ષા બરાબર વર્ગકો. કક્ષા કયો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો? કક્ષા શબ્દ છે એ સામાન્ય શબ્દ છે અને વર્ગક શબ્દ છે એ વૈજ્ઞાનિક શબ્દ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ વર્ગક એટલે શું? હવે થોડું એને ડિટેલમાં સમજીએ. તો વર્ગકો આપણા પાસે ઘણા બધા છે, ઘણા બધા વર્ગકો. એમાંના કેટલાક વર્ગકોના મેં અહીંયા ઉદાહરણ લખેલા છે. આ બુકની અંદર શરૂઆતમાં આપવામાં આવેલું નથી વિદ્યાર્થી મિત્રો, પરંતુ આ વર્ગકો બરાબર આટલા છે જે બરોબર ધ્યાન રાખીશું, મગજમાં ઉતારી લઈશું. હું એકવાર બધા જ વર્ગકોના નામ બોલી જાઉં છું. વર્ગકો છે આપણા પાસે સૃષ્ટિ, ઉપસૃષ્ટિ, સમુદાય, વર્ગ, ઉપવર્ગ, શ્રેણી, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર હું બધા વર્ગકોના નામ બોલી જાઉં છું. નામ યાદ રાખવા માટે આપણે પ્રયત્ન કરીશું, હાલ જ પ્રયત્ન કરીશું. સૃષ્ટિ, ઉપસૃષ્ટિ, સમુદાય, વર્ગ, ઉપવર્ગ, શ્રેણી, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ. આ બધા જ એ વર્ગકો છે. સામાન્ય ભાષામાં આપણે તેમને કહીશું કેટેગરીઝ અને વૈજ્ઞાનિક ભાષામાં આપણે એને કહીશું ટેક્સા. ટેક્સા બરાબર વર્ગકો. ઓકે, તો આપણે જુદા જુદા હમણાં શબ્દો વાપર્યા વિદ્યાર્થી મિત્રો. જુદા જુદા શબ્દો જેવા કે વનસ્પતિ શબ્દ વાપર્યો, પ્રાણી શબ્દ વાપર્યો, કૂતરા શબ્દ વાપર્યો, બિલાડી શબ્દ વાપર્યો, ઘઉં શબ્દ વાપર્યો, મકાઈ શબ્દ વાપર્યો, સસ્તન શબ્દ વાપર્યો. આ બધા એક વર્ગક છે અને આ વર્ગકોને આપણે જુદા જુદા લેવલ પર સમજવાના હોય છે. દાખલા તરીકે કેટલાક ઉદાહરણ સાથે સમજીએ કે વનસ્પતિનું વર્ગક બને. વનસ્પતિ એ વર્ગક છે. ઘઉં એક વર્ગક છે, ઘઉં પણ એક વર્ગક છે. પ્રાણી, સસ્તન, કૂતરા જુદા જુદા સ્તરે વિવિધ વર્ગક તરીકે રજૂ થાય છે. જેમ કે દાખલા તરીકે આપણે શબ્દ વાપરીએ છીએ વનસ્પતિ. ચલો, વનસ્પતિ એ સૃષ્ટિ કહેવાય વિદ્યાર્થી. સૃષ્ટિ, ફરીથી હું બોલી જાઉં છું. સૃષ્ટિ, ઉપસૃષ્ટિ, સમુદાય, વર્ગ, ઉપવર્ગ, શ્રેણી, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ. આટલા શબ્દો છે વિદ્યાર્થી મિત્રો અને આ દરેક શબ્દ એ એક વર્ગકનું સૂચન કરે છે. જેમ કે વનસ્પતિ શબ્દ વાપરો તો એ વનસ્પતિ એ આખી એક સૃષ્ટિને રજૂ કરે છે, જેમાં અસંખ્ય વનસ્પતિઓનો સમાવેશ થતો હોય છે. બીજો શબ્દ વાપરીએ છીએ ઘઉં. તો ઘઉં પણ આપણે એનું નામ, વૈજ્ઞાનિક નામ જાણીએ છીએ. ઘઉંનું વૈજ્ઞાનિક નામ છે ટ્રિટિકમ એસ્ટિવમ. તો એ પણ એની પ્રજાતિ અને જાતિ સાથે આપણે સંકળાઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. ટ્રિટિકમ પ્રજાતિ છે, એસ્ટિવમ જાતિ છે, બરાબર. તો એ પણ એક વર્ગક છે. ઓકે, બીજું છે પ્રાણી. પ્રાણી એ સૃષ્ટિ તરીકે લઈ શકાય વિદ્યાર્થી. પ્રાણીઓ એટલે અસંખ્ય પ્રાણીઓનો સમાવેશ કરતું મોટું વર્ગક બરાબર સૃષ્ટિ.
ઓકે, ત્યારબાદ સસ્તન. સસ્તનને વર્ગ કહેવામાં આવે. વર્ગ જે પણ એક વર્ગ છે. અને કૂતરા, તો કૂતરા એ પર્ટિક્યુલરલી એની પ્રજાતિ અને જાતિ પ્રમાણે અલગ અલગ હોય. મતલબ કે આ બધા જ એ વર્ગકો છે જેનો આપણે જુદા જુદા લેવલ પર ઉપયોગ કરતા હોઈએ છીએ. આગળ આ ટોપિકની છણાવટ આપવામાં આવેલી છે ડિટેલમાં, એમાં વધારે ખ્યાલ આવશે. હમણાં જ આપણે એ સમજી લઈએ છીએ. આમ વર્ગકો વિશે આપણે સમજ્યા વિદ્યાર્થી મિત્રો. વર્ગકોનો મતલબ થાય છે ચોક્કસ કક્ષાઓ, જેને આપણે અમુક શબ્દો સમજ્યા કે આ વર્ગકો છે. જેમ કે સૃષ્ટિ, ઉપસૃષ્ટિ, સમુદાય, વર્ગ, ઉપવર્ગ, શ્રેણી, ગોત્ર, કુળ, પ્રજાતિ, જાતિ, આ બધા વર્ગકો છે. તો એના ઉપરથી આપણે વર્ગીકરણની બીજી એક વ્યાખ્યા સમજવી હોય તો કેવી રીતે સમજી શકાય? વર્ગીકરણની બીજી એક વ્યાખ્યા આવી રીતે બને વિદ્યાર્થી મિત્રો કે વર્ગીકરણ એટલે વિવિધ વર્ગકોમાં સજીવોને વર્ગીકૃત કરવાની પ્રક્રિયા. હવે આપણે જાણીએ છીએ કે વર્ગક કોને કહેવાય? તો એ જુદા જુદા વર્ગકોમાં સજીવોને વહેંચવાની, વર્ગીકૃત કરવાની પ્રક્રિયા બરાબર કહેવાશે વર્ગીકરણ. અને બીજો પણ એક અગત્યનો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા, વર્ગીકરણ વિદ્યા. વિદ્યા તમે જાણો છો, વિદ્યા શબ્દનો મતલબ થાય અભ્યાસ. વર્ગીકરણનો અભ્યાસ બરાબર વર્ગીકરણ વિદ્યા, જેને ઇંગ્લિશમાં ટેક્સોનોમી કહેવામાં આવે છે. એની વ્યાખ્યા આવી બનશે વિદ્યાર્થી મિત્રો, વર્ગીકરણ પદ્ધતિનો અભ્યાસ બરાબર ટેક્સોનોમી બરાબર વર્ગીકરણ વિદ્યા. ઓકે, અહીં આપણા પાસે બે વ્યાખ્યાઓ છે, ટેક્સોનોમી અને વર્ગીકરણ. વર્ગીકરણની આગળની વ્યાખ્યા પણ સાચી જ છે, આ વ્યાખ્યા પણ સાચી જ છે. બંનેમાંથી કોઈ પણ વ્યાખ્યા પરીક્ષામાં લખી શકાય છે. ઓકે, આધુનિક વર્ગીકરણ અભ્યાસનો આધાર શું છે? મતલબ કે આપણે જાણીએ છીએ કે સજીવો એ ખૂબ જ એકબીજાથી જુદા પડતા હોય છે. સજીવો બહુ મોટા પાયે એકબીજાથી જુદા પડતા હોય છે. તો આપણે વર્ગીકરણ કયા પાયા ઉપર કરીશું? કયા પાયા ઉપર આધુનિક વર્ગીકરણનો બેઝ રહેલો છે? મતલબ કે આધુનિક વર્ગીકરણનો આધાર એ કયા કયા લક્ષણો ઉપર રહેલો છે? તો વિદ્યાર્થી મિત્રો 4 મુખ્ય લક્ષણો છે આધુનિક વર્ગીકરણ કરવા માટેના. એમાં પ્રથમ લક્ષણ છે સજીવોની કોષ રચના. બીજું લક્ષણ છે બાહ્ય અને આંતરિક રચના. આપણે જાણીએ છીએ કે સજીવોની કોષ રચના જુદી જુદી હોઈ શકે. જેમ કે બેક્ટેરિયાની કોષ રચના અલગ હોય, વનસ્પતિની કોષ રચના અલગ હોય, પ્રાણીઓની કોષ રચના અલગ હોય, વાયરસ જેવા સજીવોમાં કોષ રચના જેવું હોય જ નહીં. તો આ એક આધાર બને છે. બીજું બાહ્ય અને આંતરિક રચના, મતલબ કે સજીવ બહારથી કેવો દેખાય છે અને અંદરથી એ કેવો છે, અંદરથી કયા કયા અંગો, પેશીઓ કે કોષો ધરાવે છે, એ બાબત પણ દરેક સજીવોમાં અલગ અલગ જોવા મળતી હોય છે. ત્રીજી બાબત છે વિકાસની પ્રક્રિયા, મતલબ કે સજીવો કેવી રીતે વિકાસ પામેલા છે. અને પરિસ્થિતિકીય જાણકારી. પરિસ્થિતિકીય જાણકારી મતલબ કે સજીવો કેવા પર્યાવરણમાં રહે છે એ પણ દરેક સજીવ વાઇઝ બદલાતું રહે છે. મતલબ સજીવોમાં અલગ અલગ હોય છે. મતલબ ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો, 4 આપણા પાસે વર્ગીકરણ કરવાના મુખ્ય આધાર રહેલા છે, આધુનિક વર્ગીકરણ પદ્ધતિના આધાર. જેમાં પ્રથમ છે સજીવોની કોષ રચના, બીજું છે સજીવોની બાહ્ય અને આંતરિક રચના, ત્રીજું છે સજીવોની વિકાસ પ્રક્રિયા અને ચોથું છે પરિસ્થિતિકીય જાણકારી. આ 4 મુદ્દા એવા છે જેના ઉપર આપણે સજીવોનું વ્યવસ્થિત આધુનિક વર્ગીકરણ કરી શકતા હોઈએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આટલે સુધી સમજ્યા બાદ આપણે હવે 4 મૂળભૂત વર્ગીકરણની પ્રક્રિયાઓને સમજવાની છે. 4 મૂળભૂત એવી પ્રક્રિયાઓને આપણે સમજવાની છે કે જે એક પછી એક કરતા વર્ગીકરણ કરવાનું શક્ય બનતું હોય છે. ચલો, કોઈ પણ સજીવ, હમણાં જ આપણે અગાઉ જોયું કે આપણે કોઈ શબ્દ પ્રયોજન કરીએ છીએ, દાખલા તરીકે ઘઉં શબ્દ પ્રયોજન કરીએ છીએ ઘઉં, તો ઘઉંની છબી મગજમાં ક્રિએટ થતી હોય છે. તો આ છબી ક્રિએટ થવી બરાબર એનું લક્ષણીકરણ કરવું. દાખલા તરીકે આપણે એવું વિચારીએ છીએ કે ઘઉં એક દળી વનસ્પતિ છે, પ્રકાશ સંશ્લેષણ કરી શકે તેવી વનસ્પતિ છે, વગેરે વગેરે વગેરે. તો આ બધા એના લક્ષણો છે. લક્ષણો એકત્રિત કરવા
અથવા તો લક્ષણોનું જ્ઞાન હોવું બરાબર પહેલો સ્ટેપ, પહેલો મુદ્દો, જેને કહેવાય લક્ષણીકરણ, કેરેક્ટરાઇઝેશન. કેરેક્ટર્સ એટલે લક્ષણ, અને એનું એક લિસ્ટ તૈયાર થવું કે આ લક્ષણ આ સજીવમાં છે. આપણે સજીવને હજી ઓળખ્યો નથી મિત્રો, સજીવને ઓળખ્યો નથી હજી, સજીવનું નામ પણ નથી આપ્યું, પરંતુ આપણે એને જોઈ રહ્યા છીએ. એ જોઈ રહ્યા છીએ એટલે બહારથી આપણે જે લક્ષણોને ઓબ્ઝર્વ કરીએ છીએ એ લક્ષણોનું એક લિસ્ટ બનાવવું બરાબર વર્ગીકરણ પદ્ધતિનો પ્રથમ પગથિયું, પ્રથમ સ્ટેપ, પ્રથમ ચરણ બરાબર કહેવાય લક્ષણીકરણ, જેને ઇંગ્લિશમાં આપણે કહીશું કેરેક્ટરાઇઝેશન. ઓકે, ચલો લક્ષણો બધા આપણા પાસે આવી ગયા કે આ સજીવ XYZ સજીવ આવો છે, એના લક્ષણો બહારથી આવા છે, સરળતાથી ઓબ્ઝર્વ કરી શકાય તેવા લક્ષણો આવા છે. ત્યારબાદ શું કરીશું વિદ્યાર્થી મિત્રો? બીજું સ્ટેપ છે ઓળખ વિધિ, આઈડેન્ટિફિકેશન. મતલબ કે એને આપણે આઈડેન્ટિફાય કરીશું કે ઓકે આવા લક્ષણો છે તો એ સજીવ આ છે. ઓકે, ત્રીજું સ્ટેપ છે એનું વર્ગીકરણ કરીશું, ક્લાસિફિકેશન કરીશું. મતલબ કે એને આપણે જુદા જુદા વર્ગકો પૈકી ક્યાં મૂકીશું એ એના લક્ષણો પર આધારિત છે. તો એ ત્રીજું સ્ટેપ છે વિદ્યાર્થી મિત્રો ક્લાસિફિકેશન, એટલે કે એનું વર્ગીકરણ. અને વર્ગીકરણ થયા બાદ છેવટે ફાઇનલ સ્ટેપ સજીવનું નામકરણ એટલે નોમેનક્લેચર. આ 4 સ્ટેપ જે મૂળભૂત સ્ટેપ છે વર્ગીકરણ કરવા માટેના, વર્ગીકરણ વિદ્યાના અભ્યાસ માટેની મૂળભૂત પ્રક્રિયાઓ તરીકે આપણે ઓળખીશું આને વિદ્યાર્થી મિત્રો. ફરીથી બોલું છું, ખાસ ધ્યાન આપીશું, ખૂબ અગત્યનો મુદ્દો છે. નીટમાં પણ આ પ્રકારના ઘણા ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે, સ્ટેપ વાઇઝ પ્રોસેસ પૂછાતી હોય છે. વર્ગીકરણ વિદ્યાના અભ્યાસ માટેની મૂળભૂત પ્રક્રિયાઓ કઈ છે? તો 4 પ્રક્રિયાઓ થઈ વિદ્યાર્થી મિત્રો. પ્રથમ પ્રક્રિયા થઈ લક્ષણીકરણ, કેરેક્ટરાઇઝેશન. દ્વિતીય પ્રક્રિયા થઈ આઈડેન્ટિફિકેશન એટલે કે ઓળખ વિધિ. તૃતીય પ્રક્રિયા થઈ વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન. અને છેલ્લી પ્રક્રિયા થઈ નામકરણ એટલે કે નોમેનક્લેચર. આ 4 પ્રક્રિયાઓ સળંગ પ્રક્રિયાઓ છે, ક્રમબદ્ધ પ્રક્રિયાઓ છે. આનો ક્રમ પણ આ જ રહેવો જોઈએ. આ પ્રમાણે જ આપણે યાદ રાખીશું જે વર્ગીકરણ વિદ્યાના અભ્યાસની મૂળભૂત પ્રક્રિયાઓ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, વર્ગીકરણનો ઇતિહાસ બહુ જૂનો છે. બહુ પ્રાચીન સમયથી વર્ગીકરણ થતું આવ્યું છે. અને બહુ પહેલાનું વર્ગીકરણ, શરૂઆતનું વર્ગીકરણ કે જ્યારે માણસ એ આદિમાનવ સ્વરૂપે જીવન વ્યતીત કરતો હતો તે વખતનું વર્ગીકરણ એ બહુ મૂળભૂત બાબતો ઉપર આધારિત હતું, સજીવોની જરૂરિયાતો ઉપર આધારિત હતું. એ વખતે આપણને આ કોઈ બાબતનું જ્ઞાન ન હતું, આ કોઈ બાબતની આપણને જાણકારી ન હતી, અને આપણે આ કોઈ બાબતને સમજી શકતા ન હતા. ત્યારે એટલે કે બહુ પૌરાણિક કાળની વાત છે, જ્યારે માનવ એ આદિમાનવ સ્વરૂપે જંગલોમાં ભટક્યા કરતો હતો. એ વખતનું વર્ગીકરણ એ મુખ્ય 3 આપણી જરૂરિયાતો ઉપર આધારિત હતું વિદ્યાર્થી મિત્રો. સજીવની જરૂરિયાત ઉપર આધારિત હતું વિદ્યાર્થી મિત્રો. અને તમે જાણો છો આપણી મુખ્ય પાયાની 3 જરૂરિયાતો તમે બધા જ પેલા એક ડાયલોગથી પરિચિત હશો કે સજીવને મુખ્ય 3 વસ્તુ કઈ કઈ જોઈએ? તો રોટી, કપડા और મકાન. રોટી એટલે કે ખોરાક, કપડા એટલે કે પહેરવેશ, અને મકાન એટલે કે આશ્રય. આ સજીવની મુખ્ય 3 મૂળભૂત જરૂરિયાતો છે. અને આ 3 જરૂરિયાતો આધારિત શરૂઆતનું વર્ગીકરણ એ સજીવ કરતો, માનવ કરતો. શરૂઆતમાં આ પ્રમાણેનું વર્ગીકરણ હતું. એટલે કે શરૂઆતનું વર્ગીકરણ ખોરાક, આશ્રય અને પહેરવેશ આધારિત હતું, જે આપણે કહી શકીએ કે સજીવોની ઉપયોગિતા આધારિત હતું. પછી જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ વર્ગીકરણમાં પણ સુધારા આવતા ગયા. ઘણા બધા ફીચર્સ અથવા તો ઘણા બધા લક્ષણો, ઘણી બધી એવી બાબતો જેને વર્ગીકરણમાં સમાવવાની જરૂરિયાત ઊભી થઈ. મોટા પાયે વર્ગીકરણ કરવું જરૂરી બન્યું. ત્યારે ધીમે ધીમે વર્ગીકરણ વિદ્યા, વર્ગીકરણના અભ્યાસની એક નવી શાખાનો જન્મ થયો, જેને સિસ્ટેમેટિક્સ તરીકે ઓળખવામાં આવે છે. સિસ્ટેમેટિક્સ શબ્દનો મતલબ થાય પદ્ધતિસરનું વિજ્ઞાન. પદ્ધતિસર. તમે જાણો છો કે શરૂઆતનું વર્ગીકરણ જે છે એ આવી બેઝિક વસ્તુ ઉપર આધારિત હતું. એની અંદર સજીવોના આવા કોઈ લક્ષણોને ધ્યાનમાં રાખવામાં આવતા નહીં. એટલે પછી જરૂરિયાત જણાઈ કે
વધુ સારી રીતે વર્ગીકરણ કરવું છે તો એ વખતે આ સિસ્ટેમેટિક્સનો જન્મ થયો. સિસ્ટેમેટિક્સ એટલે વિદ્યાર્થી મિત્રો પદ્ધતિસરનું વિજ્ઞાન. પદ્ધતિસરનું વિજ્ઞાન. એકચ્યુઅલી આ શબ્દ વિદ્યાર્થી મિત્રો સિસ્ટેમેટિક્સ શબ્દ એ લેટિન શબ્દ સિસ્ટેમા ઉપરથી ઉતરી આવેલ છે. સિસ્ટેમા શબ્દનો મતલબ થાય સજીવોની પદ્ધતિસરની ગોઠવણી. સિસ્ટેમા શબ્દનો મતલબ થાય વિદ્યાર્થી મિત્રો પદ્ધતિસરની ગોઠવણી. જે શબ્દ ઉપરથી સિસ્ટેમેટિક્સ શબ્દ આવેલો છે. સિસ્ટેમેટિક્સ એટલે પદ્ધતિસરનું વિજ્ઞાન. આ શબ્દનો ઉપયોગ કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે પણ પોતાના પુસ્તકના શીર્ષક માટે કર્યો હતો. મતલબ કે તમે જાણો છો કેરોલસ લિનિયસ એ વર્ગીકરણ વિદ્યાના પિતા છે અને એમણે પોતે એક પુસ્તક લખેલું છે જેનું નામ છે સિસ્ટેમા નેચરા. સિસ્ટેમા નેચરા એટલે કે લિનિયસે તેના પ્રકાશનના શીર્ષક તરીકે સિસ્ટેમા નેચરા શબ્દ પ્રયોજિત કર્યા હતા અથવા શબ્દ પ્રયોજિત કર્યો હતો. જે તમે જાણો છો કે સિસ્ટેમા શબ્દ પદ્ધતિસરની ગોઠવણી અને નેચરા મતલબ કે કુદરત વિશે આપણે સમજી શકીએ. સિસ્ટેમા નેચરા. ઓકે, ત્યારબાદ જેમ જેમ સિસ્ટેમેટિક્સનો વ્યાપ વધતો ગયો તેમ તેમ ઓળખવિધિ, નામકરણ અને વર્ગીકરણનો તેમાં સમાવેશ થતો ગયો. વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે શરૂઆતનું વર્ગીકરણ એ બહુ બેઝિક જરૂરિયાતો જેવી કે રોટી, કપડાં और મકાન એના ઉપર આધારિત હતું. પરંતુ જેમ જેમ સજીવ, જેમ જેમ માનવ એ સમજદાર થતો ગયો, જેમ જેમ એને વર્ગીકરણનું વધારે ઊંડું જ્ઞાન થતું ગયું તેમ તેમ આ સિસ્ટેમેટિક્સનો વિકાસ થતો ગયો, સિસ્ટેમેટિક્સનો ઉદ્ભવ થતો ગયો અને સિસ્ટેમેટિક્સની અંદર આ બધી પ્રક્રિયાઓના સમાવેશની જરૂરિયાત ઊભી થઈ. જેમાં પહેલી પ્રક્રિયા ઓળખવિધિ એટલે કે આઇડેન્ટિફિકેશન, બીજી પ્રક્રિયા નામકરણ એટલે કે નોમેનક્લેચર અને ત્રીજી પ્રક્રિયા વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન. આ ત્રણે ત્રણ ઘટનાઓ અથવા ત્રણે ત્રણ પ્રક્રિયાઓનો સમાવેશ સિસ્ટેમેટિક્સમાં કરવામાં આવે છે. એ સમય અનુસાર ધીમે ધીમે આ ત્રણ પ્રક્રિયાઓને આની અંદર સમાવી લેવામાં આવી, સિસ્ટેમેટિક્સની અંદર સમાવી લેવામાં આવી. ઓકે, અને સિસ્ટેમેટિક્સમાં સજીવો વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધોનો અહેવાલ પણ ધ્યાનમાં લેવામાં આવે છે. સિસ્ટેમેટિક્સમાં સજીવો વચ્ચેનો ઉદ્વિકાસ. ઉદ્વિકાસ મતલબ આપણે આગળ સમજીશું કે સજીવો એ કેવી રીતે સરળમાંથી જટિલ બન્યા છે એ ઉદ્વિકાસ તરીકે ઓળખાય છે. જે 12મા ધોરણમાં આખું એક ચેપ્ટર છે, અલગથી ચેપ્ટર આપણે શીખવાનું છે વિદ્યાર્થી મિત્રો. પરંતુ એ ઉદ્વિકાસીય સંબંધો, સજીવો વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધો એનો પણ સિસ્ટેમેટિક્સની અંદર સમાવેશ કરવામાં આવે છે. મતલબ કે સિસ્ટેમેટિક્સની અંદર ઓળખવિધિ, નામકરણ, વર્ગીકરણ અને સજીવો વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધો આટલી બાબતનો સમાવેશ કરવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ છે વર્ગીકરણની કક્ષાઓ વાળો ટોપિક જે આપણે આવતા લેક્ચરમાં સમજીશું.